નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 7મો. પાઠ 7માં આપણે આગળ જોઈ ગયા કે 3 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે: છોડ, ક્ષુપ અને વૃક્ષ. તેમાં ત્યાર પછી આપણે આગળ જોયું કે નબળા પ્રકારવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી, તે જમીન ઉપર ફેલાય છે, તેને ભૂપ્રસારી કહે છે. તમે આપણે આસપાસ કોઈ પણ એવી વનસ્પતિ તમે ક્યાંય પણ જોઈ હશે કે જમીનમાં જે ફેલાય છે. જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે, તેને વેલાઓ કહે છે. વિદ્યાર્થીની મિત્રો, તમે વેલાઓને પણ જોયા હશે. આપણા ઘરની અંદર આપણે મની પ્લાન્ટ જે ઉગાવીએ છીએ તેને કોઈ આધારની જરૂર પડે છે. ત્યાર પછી દ્રાક્ષના વેલા હોય તેને પણ જરૂર પડે છે, કોઈ પણ આધાર નહીં. તેમાં જ આપણે જોઈએ તો આકૃતિ 7.4માં આ વનસ્પતિઓ છોડ, ક્ષુપ અને વૃક્ષથી અલગ હોય છે. કદાચ આપણી શાળા કે ઘરે આવી કેટલીક વનસ્પતિઓ હશે જેની આપણે સંભાળ લેતા હોય અને આપણી શાળામાં તથા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ 2 વૃક્ષ, ક્ષુપ, વેલા અને છોડના નામ તમારે લખવાના છે. 7.2 પ્રકાંડ. પ્રકાંડમાં આપણે જોઈએ તો પ્રવૃત્તિ 2. આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો, પાણી, લાલ શાહી અને છોડ અને બ્લેડ જોઈશે. પ્યાલો. ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી તેમાં રેડો. પાણીમાં થોડાક ટીપા લાલ શાહીના ઉમેરો. પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ નીચે બતાવી છે 7.5માં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે અવલોકન કરો તો પ્રકાંડમાં શું ફેરફાર દેખાય છે? શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા, તો તમને શું લાગે છે કે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે? પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ તમે જુઓ. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રકાંડ પાણીનું વહન કરે છે. આપણે જ્યારે વનસ્પતિને પાણી પાઈએ છીએ ત્યારે પાણી આપણે શેમાં પાઈએ છીએ? કુંડામાં પાઈએ છીએ, બરાબર? તો એ કુંડાનું પાણી છે નીચેથી મૂળમાંથી ડાળીઓ સુધી પહોંચે છે. કેવી રીતે પહોંચે છે? એમાં પાણીનું વહન થાય છે. તેમજ લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે. વિદ્યાર્થીની બહેનો, આ પ્રયોગ છે તમે અત્યારે ઘરે છો તો તમે આ ઘરે પ્રયોગ કરી શકો છો. કોઈ પણ તમારા વડીલને સાથે રાખીને આ પ્રયોગ કરશો. હવે આપણે જોઈએ તો પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે અને પ્રકાંડના ખુલ્લા છેડાનું વિવર્ધિત ચિત્ર છે. જુઓ કેવી રીતે પાણી ઉપર ચડે છે. એ 7.6માં આપણને બતાવેલું છે. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે. પહેલીએ આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી. તેણે સફેદ પુષ્પ ધરાવતી એક ડાળીને પ્યાલામાં
એમાં મૂકી અને તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેર્યા અને બીજી ડાળીમાં તેણે થોડી ગમ્મત કરી. તેણે તેના અડધે સુધી 2 ઊભા ચીરા કર્યા અને તેને આકૃતિમાં બતાવ્યા મુજબ પ્યાલા બી અને સીમાં પાણીમાં રહે તેમ મૂકી. જુઓ, નીચે દર્શાવ્યું છે. તેણે પ્યાલા બીમાં લાલ શાહીના થોડા ટીપા અને સીમાં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા. એવું ઈચ્છે છે કે તર્ક લગાવો કે એના પુષ્પ સાથે તથા પ્યાલા બી અને સીમાં સાથે મૂકેલા પુષ્પમાં શું તફાવત હશે. જુઓ, અહીંયા છે તે ખાલી એમાં છે તે ખાલી ફૂલ લાલ રંગનું થશે અને અહીંયા છે તે ફૂલ છે તે ડબલ કલરનું થશે. તમે જ્યારે પ્રવૃત્તિ 2માં પ્રકાંડને આડું કાપ્યું હતું ત્યારે તમે નોંધ્યું કે પ્રકાંડની અંદરના વલયમાં લાલ રંગના કેટલા બધા ટપકા હતા. શું આ બાબત પહેલીને મળેલા પરિણામોને સમજાવી શકાશે? આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની છે. નમસ્તે.